આચાર્ય ચાણક્યએ અંગત સંબંધોમાં કેવા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ તેના વિશે ચાણક્ય નીતિમાં વિગતે ઉલ્લેખ કર્યો છે। ચાણક્ય નીતિ ગ્રંથમાં આચાર્યએ જણાવ્યું છે કે મહિલાઓએ લગ્ન બાદ પોતાના વ્યવહારમાં કેટલાક જરૂરી બદલાવ લાવવા જોઈએ। તે બદલાવ તેમના વૈવાહિક જીવન પર સારો પ્રભાવ પાડે છે। આ ઉપરાંત પત્નીએ કેટલીક વાતો પોતાના પતિ તથા સાસરિયાઓથી હંમેશા છુપાવીને રાખવી જોઈએ। આચાર્ય ચાણક્યએ કહ્યું છે કે પતિ પત્ની એકબીજાના પૂરક છે, પરંતુ પત્નીઓએ કેટલીક વાતો પોતાના પતિની સામે ભૂલથી પણ ન કહેવી જોઈએ। તેનાથી સંબંધોમાં સમસ્યા સર્જાય છે। જો તમે તમારા વિવાહિત જીવનમાં ખુશ રહેવા માંગતા હો તો આચાર્ય ચાણક્યની આ વાતોને જરૂર અપનાવો। મહિલાઓએ ક્યારેય પણ પોતાના પતિની સામે સાસરિયા વિશે ખરાબ ન બોલવું જોઈએ। આ સિવાય પિતાના ઘરના રહસ્યો જાહેર ન કરવા જોઈએ। ભૂલથી પણ પતિ સાથે એવી વાતો શેર ન કરવી જોઈએ જેનાથી બંને પરિવાર વચ્ચે કોઈ પ્રકારનો અણબનાવ થઈ શકે। તેનાથી પતિ પત્નીના સંબંધો પર ખરાબ અસર પડી શકે છે। ચાણક્ય નીતિ જણાવે છે કે પત્નીએ હંમેશા તેના પતિની કમાણી અથવા પોતાની કમાણીનો અમુક હિસ્સો બચાવવો જોઈએ। આ પૈસા પરિવારને મુશ્કેલ સમયમાં મોટી રાહત આપે છે। જો તેને વૈવાહિક સંબંધોમાં શાંતિ જોઈતી હોય તો પત્નીએ તેના પતિની તુલના અન્ય કોઈ પુરુષ સાથે ન કરવી જોઈએ। આવું કરવાથી પતિના આત્મસન્માનને ઠેસ પહોંચી શકે છે। વૈવાહિક જીવનમાં તણાવ આવી શકે છે। ચાણક્ય નીતિ અનુસાર પતિ પત્નીએ હંમેશા એકબીજા સાથે નમ્રતાથી વર્તવું જોઈએ। જે ગુસ્સાને કાબૂમાં રાખે છે તેનું વૈવાહિક જીવન સફળ રહે છે। મિત્રો, ચાણક્ય નીતિ વિશે તમે નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી 2 શબ્દ કહેજો।